જે જન્મ્યા છે જેનો અંત તો છે, પણ પરમાત્માએ આપણો અંત કેવો કરવો એટલે કેવો થવા દેવો એની ચાવી આપણા હાથમાં આપી છે. સર્જન વિસર્જન એ પ્રકૃતિનો એક ભાગ છે. એ તો ચાલ્યા જ કરશે, એનાથી ડરવાની જરૂર નથી. મનુષ્ય ડરવાનું છે તો એના કર્મોથી. પરમાત્માનો જે માર પડે છે ને ભાઈ, તે આપણા કર્મો પર પડે છે. એટલે કર્મો બહુ સાવધ રહીને કરવું. ધન ધાન્ય સમૃદ્ધિ અને પોતાના પરિવારના ભરણ પોષણના જવાબદારીમાં એવા કર્મ ન કરવા કે જે છેવટે તમને ન રહે. કેમ કે એક ઋણાનું બંધનથી આપણે બધાને પૃથ્વી પર પરમાત્મા ભેગા કરે છે, પરિવાર તરીકે, મિત્ર તરીકે, દુશ્મનો તરીકે. પણ આ ત્રણેય પરિસ્થિતિમાં સમજો, પરિવાર, તમે, તમારી પત્ની, બાળકો, તમારા મા બાપ, ભાઈ બહેન, તમારા રિશ્તેદાર, આ બધું પરિવાર થયું. બીજું વર્તુળ થયું મિત્રો, ને ત્રીજું વર્તુળ થયું દુશ્મન. બરાબર. તો આ ત્રણ વર્તુળમાં પરમાત્મા તમને ભેગા તો કરે છે, પણ એ ત્રણેય પરિસ્થિતિ એના પોષણ અને એના નાશ માટે તમારે નિમિત્ત ના બનવાનું. બહુ સમજજો હું શું કહું છું. પરિવારનું પોષણ કરવું, તમારી જેટલી શક્તિ છે ત્યાં સુધી પહોંચવું, ત્યાં સુધી પરિવારના છેડાઓ સુધી પહોંચવું. પરંતુ એ ભરણ પોષણ કરવા માટે અધર્મનો માર્ગ અખત્યાર જો તમે કરો છો, તો તેના કર્મના જવાબદાર કેવળ તમે છો, તમારો પરિવાર નહીં. એવી સાથે મિત્રો સાથે ભેગા થઈને તમે જે કર્મો કરો છો તેના જવાબદાર તમે પોતે છો. અને શત્રુ તમારી સાથે ગમે તેટલું વૈમનસ્ય રાખે, તમે જો મર્યાદા પુરુષોત્તમ રામને, રાવણે છેલ્લે એમની ધીરજ કેટલો ચાન્સ આપ્યો હશે, તમે જોયું છે ને રામાયણ. ભગવાને એને એની મર્યાદાઓમાં એને કેટલો ચાન્સ આપ્યો, છેલ્લે એનો વધ કર્યો. એવું જ ભગવાન કૃષ્ણનું જોઈ લો, એને કંસ અને એ બધાને કેટલા ચાન્સ આપ્યા. પેલા શિશુપાલને તો 100 ગાર બોલે ત્યાં સુધીનું એની વરદાન આપેલું હતું. 99 ગાર સુધી એને સહન કર્યો. સ્વામી બોલે તે પહેલાં પણ ભગવાન એને સાવધ કર્યો, ને પછી એનો વધ કર્યો. તો પરિવાર, મિત્રતા અને દુશ્મનાવટમાં પણ જે સાવધ રહીને કર્મ કરે છે તેને કર્મોના ચક્કરમાં ફસાવવું પડતું નથી. નહીં સમજાય ને ભાઈ, તો આ સંવાદ ફરી સાંભળજો તો તમને ખ્યાલ આવશે કે આમાં કેટલી. ઘણા લોકો કહે સાહેબ તમે બહુ ગુડ વાત કરો છો, તો ગુડ વાતો તરત ન સમજાય, એને 2-3 વાર સાંભળવી પડે, સમજવી પડે. તમારા સુખ દુઃખનું કારણ કેવળ કર્મ છે. પછી તમે કોઈ જ્યોતિષ પાસે જાઓ, કોઈ જ્ઞાની પાસે જાઓ, કોઈ સંત પાસે જાઓ, અવધૂત પાસે જાઓ, શું કરે? કેટલાનું ઝેર પીએ. એક સંત હોય, એક સક્ષમ અવધૂત હોય, એ પીએ તો કેટલાનું ઝેર પીએ. તમે જાઓ, તમારું ઝેર એકવાર પીએ, પણ પછી તમારા કર્મો પણ તો સુધરવા જોઈએ ને. હા, કોઈ ગુરુની કૃપાથી, કોઈ સંતની કૃપાથી, કોઈ ઈશ્વરની કૃપાથી, કે અમારા જેવા પાસે આવ્યો ને અમે કોઈ રસ્તો બતાવ્યો એને કારણે તમારું સારું થઈ ગયું, બરાબર. પણ તે પછી કર્મો કેવા કરવા એ તમારા હાથમાં છે. તે પછી જો તમે સારો માર્ગ, સત્યનો માર્ગ નથી પકડતા અને
પરિવાર, મિત્રો અને શત્રુતામાં એવા કર્મો કરી દેવો છો કે જે તમને ફરીથી બંધનમાં રાખે છે. તો જે ગુરુની કૃપા થઈ હોય, જે ઈશ્વરની કૃપા થઈ હોય, જે અમારા જેવા અલ્પજ્ઞાનીઓ તમને રસ્તો બતાવ્યો હોય ને, એના કારણે તમારા જીવનમાં જે સારું થયું હોય એ બધી બાજી પાછી પલટી જાય છે. અને તે પછી કોઈ ગુરુની, કોઈ સંતની, કોઈ ઈશ્વરની, કોઈ અમારા જેવા જ્ઞાનીઓની કૃપા ઈચ્છે તો પણ થતી નથી. ભગવાન એક તક ગમે તેવો પાપીમાં પાપી વ્યક્તિ હોય ને એને આપે છે. દુનિયામાં ખરાબ માણસ હોય એને પણ કોઈ સંત, કોઈ અવધૂત, કોઈ ફકીર, સાચા સંત હીરાની વાત કરું છે, જેનામાં આશીર્વાદ આપવાની તાકાત હોય. તમારું કંઈ કામ હોય ને ફોન કરવો પડે કે બાબુભાઈ આ ભાઈનું જ્યાં કામ પતાવી દઉં, તે સંત નથી. તમે એની પાસે ગયા અને તમારા હાથમાં ફૂલ આપ્યું, આશીર્વાદ આપ્યા, અને કોઈ પણ ઓળખાણ વગર, કોઈ ફોન કોલ કર્યા વગર કોઈ અજ્ઞાત વ્યક્તિ તમારા જીવનનું કામ બતાવી દે તો એ સંતની કૃપા કહેવાય. સિફારિશ વગર કામ કરે તે સંત કહેવાય. એના બ્લેઝિંગનો પાવરથી કામ થાય. બરાબર? તો એવા સંતો પાસે ગયા હોય, કોઈ પરમાત્માની કૃપા થઈ ગઈ હોય, કોઈ અમારા જેવા અલ્પ જ્ઞાની, થોડા જ્ઞાની છે અમે, થોડામાં થોડા, બહુ થોડા, તો એમના કારણે કોઈ તમારું સારું થઈ ગયું હોય, એ કૃપા ટકાવી રાખવા માટે તમારે પછી એ માર્ગ બદલવો પડે, સત્યના માર્ગે ચાલવું પડે. મેં કીધું પરિવાર, મિત્રતા અને શત્રુતામાં પણ જે કર્મ કરવામાં સાવધ રહે છે તે જ આ કર્મોના ચક્કરથી બચે છે અને જન્મ મરણના ફેરાથી બચે છે. અને એ વ્યક્તિ અનંતકાળ સુધી ધન, ધાન્ય, સમૃદ્ધિ, આરોગ્ય, આયુષ્ય અને અપાર ભક્તિ ભોગવે છે. અને ભગવાન પાસે પણ માગો ને, કેવળ ધન, ધાન્ય, સમૃદ્ધિ નહીં માગો. એ ધન, ધાન્ય, સમૃદ્ધિ તો તમારો આ જન્મનું આ જે શરીર છે એનું પેટ ભરવા માટે છે. માથા પર છત છે, મકાન, ભગવાન છત આપવા માટે એગ્રી હોય છે. તો માથા પર જે છત છે ને ભાઈ, એ આપણને ઠંડી, વરસાદ, તડકો એનાથી બચાવવા માટે. ભવ્ય બંગલાઓ રહેવા માટે ભગવાને આપણને પૃથ્વી પર નથી મોકલા, જલસા કરવા નથી મોકલા. એનો શું ફાયદો તમને આ પૃથ્વી પર જલસા કરવા પર મોકલીને? તમને એને કંઈ ફાયદો છે? હે? તમે કોઈ ચા માન તમારા ઘરે બોલાવો છો કે આવીને જલસા કર બાપુ? આ દુનિયા ફાલતુમાં નથી બનાવી. સત્ય, પરમ સત્ય, પરમાત્માનું સાનિધ્ય એ મેળવવા માટે બનાવી છે. તો ફરી કહેવું છું, પરિવાર, મિત્રતા અને શત્રુતામાં પણ કર્મ પ્રત્યે સાવધ રહેવું. જે ભાઈઓ બહેનો આ ત્રણના ચક્કરમાં પાપ કર્મ કરે છે ને, જો આજનો મારો સંવાદ સમજાઈ જાય તો આજથી જીવન સુધારી લો. કેવી રીતે સુધારવું તે અમારા જેવાને મળો, એ તમને રસ્તો બતાવે. બરાબર? પ્રથમ પોતાની કુળદેવીની માફી માંગવાથી શરૂઆત કરવી. બરાબર? તે પછી તમારા ઈષ્ટદેવ, તે પછી કોઈ સમર્થ ગુરુ પાસે જવું, ને ભવિષ્યમાં એવા નહીં કર્મ કરવાની શપથ લેવી. અને શપથ એટલે અંતર આત્માથી, બાકી તો બોલ બચ્ચનની કોઈ કમી નથી, આ જબાનની કોઈ કિંમત નથી આ કલયુગમાં. તમારા અંતર આત્માથી એમ નિશ્ચય લેવો કે હવે એ માર્ગે મારે જવું નથી. પછી ભગવાનની કૃપા તમે જુઓ, અનુભવજો. અનુભવ સિવાયની હું પણ વાત કરતો નથી. મારા ગુરુદેવ ગજાનન મહારાજે પણ કહ્યું કે અનુભવ વગરની વાત કરવાથી જ આ દેશનું પતન થયું છે. આપણા નેતાઓ પણ એમની વાતોમાં અનુભવ નથી, સત્ય નથી, એટલે વાણી ફરતી નથી. સમજી ગયા? સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ. પ્રાતઃકાળનો આ સંવાદ તમને પસંદ આવે અને તમારું જીવન સુધરે, બસ એ જ પ્રભુને પ્રાર્થના. શ્રી ગુરુદેવ દત્ત.